યુનિવર્સિટી જે ગુજરાતમાં ભરપૂર ખેલાઈ રહ્યો છે, ખુલ્લેઆમ ખેલાઈ રહ્યો છે, બિંદાસ ખેલાઈ રહ્યો છે અને બેપરવાહ ખેલાઈ રહ્યો છે। અહીંયા બધું જ નકલી તમને મળે, ખાવા પીવાની વસ્તુથી લઈ ટોલ નાકા અધિકારીઓ ત્યાં સુધી હવે તો આખા ઇન્સ્ટિટ્યૂટ પણ નકલી છે। રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં નકલી હોવાનું સામે આવ્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એને મંજૂરી જ નથી આપવામાં આવી, પણ તેમ છતાં 1 થી 3 લાખ રૂપિયા ફી લેવામાં આવતી, વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં ધકેલવામાં આવતું। એનએસયુઆઈ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। આઝમ પાસેથી વિગતે જાણીએ। આઝમ, નુપુર, રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયાનો બ્લેક એન્ડ વ્હાઇટ ચહેરો સામે આવ્યો છે અને સીધું જ છે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની માન્યતા પ્રાપ્ત ના હોવા છતાં પણ એ અન્ય યુનિવર્સિટીના માધ્યમોથી વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ઢકેલી રહ્યો છે। કારણ કે આની ગુજરાતની અંદર જોવા જાય તો રેડ એન્ડ વ્હાઇટ જે મલ્ટીમીડિયા છે તેના 23 બ્રાન્ચ છે, સુરતની અંદર એની 8 જેટલી બ્રાન્ચ છે અને સીધી વાત કરી રહ્યા છે જ્યારે આખા ઇન્સ્ટિટ્યૂટ સાથે 40,000 જેટલા વિદ્યાર્થીઓ એના સાથે જોડાયેલા છે અને સાથે જ પ્રતિ વિદ્યાર્થીએ 1 લાખથી 3 લાખની ફી ઉઘરાવવામાં આવતી હતી એવું એનએસયુઆઈનો દાવો છે અને સાથે એમને એવું પર્દાફાશ કરતા જણાવ્યું છે કે આ યુનિવર્સિટી થકેથી જે વિદ્યાર્થીઓ તેનું ભવિષ્ય અંધકારમાં જઈ રહ્યું છે। કારણ કે આના અંદર જે મહત્વના કોર્સ છે જે બીસીએ, એમસીએ, બીએસસી, આઈટી, એમએસસી, આઈટી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, આ તમામ કોર્સ જે છે તે યુનિવર્સિટીની ડમી માર્કશીટ આપવામાં આવી રહી છે અને સાથે જ એમને એવી લાલચ આપવામાં આવતી હોય છે કે પરીક્ષા પતશે, તમે પાસ થશો એટલે તમને નોકરી પણ મળશે। જી, ગુજરાત ભાજપના રાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે। આ પ્રાઇવેટ યુનિવર્સિટીની મિલીભગત અને દુરુપયોગથી ઘણી ઇન્સ્ટિટ્યૂટો બોગસ રીતે ચાલી રહી છે, જેમાંની એક રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ છે, જેની ગુજરાતમાં 23 કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે અને સુરતમાં 8 કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે। અમે યુનિવર્સિટી વીર નર્મદમાં આરટીઆઈ કરી તો એમાંથી અમને માહિતી એવી મળી છે કે યુનિવર્સિટીએ આ બોગસ ઇન્સ્ટિટ્યૂટને ચેતવણી બી આપેલી હતી કે ગુજરાત વિધેયક કોમન એક્ટ મુજબ તમારી ઇન્સ્ટિટ્યૂટ ચલાવવી એ બોગસ છે, કારણ કે જે તે વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં તમારે યુનિવર્સિટીમાં વિસ્તારમાં તમારે ઇન્સ્ટિટ્યૂટ ચલાવવી હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી તથા રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે। પરંતુ આ લોકોએ મંજૂરી બી લીધેલી નથી અને આ લોકો પાસે એનઓસી બી નથી ને એમને ચલાવી રહ્યા છે। અને હવે વાત કરવી